પવિત્ર શ્રાવણ માસના પરમ મંગલકારી પ્રદોષ પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં દેવાધિદેવને દિવ્ય ભસ્મ શૃંગાર અર્પણ કરવામાં આવ્યો. સંધ્યાકાળે શિવશક્તિના આરાધના પર્વે ભોળાનાથનું અલૌકિક સ્વરૂપ ભક્તિભાવની આધ્યાત્મિક ઉર્જાથી ઝળહળી ઉઠ્યું હતું. શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ પર પવિત્ર યજ્ઞ ભસ્મનો લેપ કરવાની આ વિધિ સનાતન પરંપરાની અત્યંત પ્રાચીન અને આધ્યાત્મિક પૂજા વિધિ છે. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ ભસ્મ એ સંસારની ક્ષણ ભંગુરતા, નિર્ગુણ ભાવ, વૈરાગ્ય અને પરમ નિર્મોહનું પ્રતીક છે. એવી અખંડ શ્રદ્ધા છે કે ભસ્મ વિભૂષિત શિવલિંગના દર્શન માત્રથી જીવ મોહ માયાના બંધનો અને દંભમાંથી મુક્ત થઈ અંતરમાં શિવત્વ તેમજ પરમ શાંતિની અનુભૂતિ કરે છે. આ પાવન અવસરે સોમનાથ મહાદેવને પવિત્ર યજ્ઞભસ્મ, શિવપ્રિય બિલ્વપત્ર, આસોપાલવ તેમજ દેશી ગુલાબ, ગલગોટા અને સેવંતી સહિતના મનમોહક પુષ્પોથી ભાવપૂર્ણ શૃંગારિત કરવામાં આવ્યા હતા. પ્રદોષ કાળે મહાદેવના આ દિવ્ય ભસ્મ દર્શનનો લાભ લઈ દેશ વિદેશમાંથી પધારેલા હજારો શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી. રિપોર્ટર જયભાઈ બગિયા, A to Z ન્યૂઝ, સોમનાથ.